દોસ્તો આજે તમને હું બતાવું છું સીતાફળનું ઝાડ અને અમારા ખેતરમાં બધું બતાવું છું. ખેતરમાં મકાઈ કેટલી થઈ છે તો જોજો દોસ્તો. જો આ છે મકાઈ, આટલી થઈ છે. અને સીતાફળનું ઝાડ બતાવું. સીતાફળના ઝાડ અમારે અહીંયા બહુ જ છે તો તમને બતાવું. જો આ છે સીતાફળનું ઝાડ. અહીંયા આ બધા સીતાફળના ઝાડ છે દોસ્તો. અને અમારા કાચી માટીનું ઘર છે એ પણ તમને બતાવીશું તો તમે જોતા રહેજો. ને અમારું ખેતર પણ બહુ મોટું છે. અહીંયા પણ જોજો, પેલી બાજુ સીતાફળ, આ બાજુ સીતાફળ. અને હવે હું જાઉં છું ઘરે. કાચી માટીનું ઘર જે તમને બતાવું. તો હું આવી ગઈ છું ઘરે અને બતાવું છું તમને બધા, તો જોતા રહેજો. તો આ છે પાણી મૂકવાની પનિયારી, તો જુઓ. અને આવી રીતનું કાચી માટીનું અમારું ઘર છે. બધું ઘર આખું તમને બતાવું છું, તમે જોજો અને પછી કોમેન્ટમાં જરૂર જણાવજો કે કેવું છે અમારું ઘર કાચી માટીવાળું. તો અહીંયાથી ચાલુ કરીએ તો આ છે મેન દરવાજો અને આ છે કબાટ. આ બે કબાટ છે. ને અત્યારે ચોમાસાનો દિવસ હોય તો કપડાં તો અમારે આવી રીતે જ રહે છે. અને જુઓ અંદર બધું બતાવું તમને. તો અંદરનું દોસ્તો આવું છે. જુઓ આ બાજુ તિજોરી છે, આ બાજુ પલંગ છે અને આ બાજુ પણ તિજોરી છે. અને પાછળનો ગુજાર તમને બતાવું. તો જુઓ આવું છે પાછળ અમારા ઘરમાં. તો અમારું ઘર કાચી માટીનું આવું છે દોસ્તો. તમને કેવું ગમ્યું કે ના ગમ્યું એકવાર કોમેન્ટમાં અમને જરૂર મને જણાવજો તો મને પણ સારું લાગશે. અમારું ગામડું કેવું છે અને બહારનું બતાવું. તો જો દોસ્તો બહાર આવું છે. તો બહાર તો બધું આવી રીતના છે. અને અત્યારે બધા ગાયો ને બકરીઓ છે તે ચરવા માટે જતો રહે છે. અને ઘરને પાછળ છે ડુંગર, એ પણ તમને બતાવું. જુઓ તો ડુંગર કેવો છે. ને આ બાજુ ઝાડ છે જો, ને આ બાજુ પણ ખેતર છે. તો અમારું કાચી માટીનું ઘર કેવું લાગ્યું એકવાર જરૂર દોસ્તો મને જણાવજો કોમેન્ટમાં. ને અમારું ગામડું કેવું લાગ્યું એ પણ મને એકવાર કોમેન્ટમાં જરૂર જણાવજો દોસ્તો. અને મારી ચેનલ સબસ્ક્રાઈબ લાઈક જરૂરથી કરજો. ને આપણે મળીશું પાછા જલ્દી. અને આટલેથી આપણે વ્લોગને કરીએ બંધ. બાય બાય દોસ્તો. એકવાર ફરીથી બધું બતાવી દઈશ.